સેવા કથા રસમહો નિતરામ પીબત્વમ. આપ સૌને પ્રેમ પ્રણામ. સમગ્ર વલ્લભીય સૃષ્ટિને વધાઈ આપતા ખૂબ આનંદની અનુભૂતિ થઈ રહી છે. શ્રી ગોપીનાથ પ્રભુના 250 વર્ષ અંતર્ગત શ્રી વાગપતિ જ્યોતિ રસોત્સવ મહોત્સવનું પૂજ્ય મહારાષ્ટ્રની અધ્યક્ષતામાં દિવ્ય આ ઉત્સવ મહોત્સવ થવા જઈ રહ્યો છે. તારીખ 24 એપ્રિલથી લઈ 2 મે સુધી આપણે સૌ જાણીએ જ છીએ એ રીતે 24 એપ્રિલના આચાર્ય ચરણ જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો પ્રાગટ્ય મહોત્સવ છે અને 2 મેના દિવસે શ્રી નટવર પ્રભુનો પ્રાગટ્ય મહોત્સવ છે. તો એ અંતર્ગત શ્રીમદ ભાગવતજીનો દિવ્ય વિષય જે પંચગીત છે એમાંથી ઠાકોરજીને અતિ પ્રિય એવું વેણુ ગીત લઈ અને આપણે સૌ 25 એપ્રિલથી લઈ અને 1 મે સુધી નિત્ય પ્રતિ સાયંકાલીન સમયની અંદર 3 વાગ્યાથી લઈ અને 6 વાગ્યા સુધી નિત્ય સત્સંગ કરીશું. આ દાસનું પામનું સૌભાગ્ય છે શ્રી ગોપીનાથ પ્રભુની કૃપાથી, નટવર પ્રભુની કૃપાથી અને પૂજ્ય મહારાષ્ટ્રની મહતી અનુકંપાને લઈને આ દાસની વાણી પવિત્ર કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. તો હું શ્રી કરદમશ્રી શાસ્ત્રીજી આપ સૌને નિવેદન કરું છું કે આપણે સૌ સાથે મળી સમગ્ર પુષ્ટ સૃષ્ટિ સાથે મળી શ્રી ગોપીનાથ પ્રભુના આ દિવ્ય મહોત્સવને માણીએ. વિશેષ આનંદનો બાબ તો એ છે કે નિત્ય પ્રત્યે આપણને સૌને ઉત્સવનો પણ લાભ પ્રાપ્ત થવાનો છે. સાથે સાથે નિત્ય પ્રતિ શ્રી પૂજ્ય મહારાષ્ટ્રના વચનામૃતનો લાભ પણ આપણને સૌને પ્રાપ્ત થશે. આવો આપણે સૌ સાથે મળી અને દિવ્ય ઉત્સવની અંદર જોડાઈ. આપ સૌને પ્રેમ.